દિવાળી એટલે ખુશીઓનો તહેવાર। આ ખુશીઓ દરેક ઘર સુધી પહોંચે તેવા ઉમદા હેતુથી જૂના ડીસામાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા દરિદ્ર નારાયણની સેવા કરવામાં આવી। યુવા મિત્રોએ લોકફાળા થકી ગરીબ પરિવારોને મીઠાઈ, રાશન કીટ અને બાળકોને ફટાકડાનું વિતરણ કરીને તેમની દિવાળીને રોશન કરી। દીપાવલીના પાવન પર્વ પર ધનતેરસના શુભ દિવસે જૂના ડીસામાં આવેલ શ્રીરામ સેવા સમિતિ મંડળના યુવા મિત્રોએ સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ યુવા મિત્રોએ લોકફાળાના માધ્યમથી જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો સુધી દિવાળીની ખુશીઓ પહોંચાડી। સમિતિ દ્વારા ગરીબ પરિવારોમાં દિવાળીના પર્વ નિમિત્તે 200 કિલો મીઠાઈ અને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત નાના બાળકોની ખુશી માટે તેમને ફટાકડા પણ વહેંચવામાં આવ્યા હતા, જેનાથી ગરીબ પરિવારોમાં પણ ઉત્સાહ અને ખુશાલી છવાઈ ગઈ હતી। શ્રીરામ સેવા સમિતિ મંડળના કાર્યકરો માત્ર આ તહેવાર પર જ નહીં પરંતુ વર્ષભર સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે। તેમના આ પ્રયાસથી ગરીબ પરિવારો પણ ઉલ્લાસભેર દિવાળીની ઉજવણી કરી શક્યા છે, જે સમાજમાં સમરસતાનો સુંદર સંદેશ આપે છે। આ યુવાનોની પહેલ ખરા અર્થમાં દિવાળીના તહેવારનું મહત્વ સમજાવે છે કે તહેવારની ખરી ખુશી બીજાની ખુશીમાં છે।